નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, હવે ધીમે ધીમે ઉનાળુ ઋતુ પૂરું થશે અને ઉનાળુ ઋતુ પછીની અગત્યની ઋતુ કહી શકાય એટલે ચોમાસુ ઋતુ, આમ તો ખરીફ ઋતુ આપણે કહેતા હોઈએ અને એની અંદર અલગ અલગ પાકોનું આયોજન કરતા હોઈએ. પરંતુ પહેલા જમીન સૌથી મહત્વનો અંગ ગણાય છે. એટલે હવે જમીનની કાળજી, જમીનની તૈયારી ગણો, જમીનનું પોષણ ગણો, જમીનનું સુપોષણ ગણો, અથવા જમીનને કઈ રીતના મજબૂત કરવી અને એ પાસાઓ ઉપર ખાસ કરીને ધ્યાન દેવાની જરૂર હોય. એટલે કે આ સમય જે છે ખાસ કરીને એપ્રિલ, મે અને 15 જૂન સુધીનો, એટલે કે એ સમય દરમિયાન જે અલગ અલગ પદ્ધતિઓથી ખેડ કાર્યો, ખેતી, એની અંદર ઉમેરવાના થતા અલગ અલગ પ્રકારના ન્યુટ્રિયન્ટની વાત કરીએ, અથવા તો એને પોષણ માટેની જે વ્યવસ્થાઓ હોય એમાં કયા કયા મુદ્દાઓ, કયા પાસાઓને ધ્યાને રાખવા જોઈએ અને એનાથી આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. ઘણી વખત આપણે એવું કરીએ છીએ, પાક વાવી દઈએ છીએ, એની સાથે ખાતરો પણ ઘણા બધા નાખીએ, ઉપરથી પણ ખાતરો પુષ્કળ આપતા હોય, પરંતુ એ ઘણી વખત ઘણું મોડું થઈ જતું હોય. કારણ કે જે વસ્તુ પાયાની છે, અગાઉના જે આગોતરા જે પ્લાનિંગના પગલાઓ છે એ આપણે ભૂલી જતા હોઈએ છીએ અને એ નથી ભરતા. એના લીધે ઘણી બધી વખત ઉત્પાદન નથી મળતું અને ઘણી વખત આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ. બિયારણનો ઘણી વખત વાંક કાઢીએ, ઘણી વખત ખાતરોની વાત કરીએ, ઘણી વખત આબોહવાના અથવા પરિબળોને, વાતાવરણના પરિબળોનો જવાબદાર ગણતા હોઈએ છીએ. પરંતુ આ બધી જે બાબતો છે એની પહેલાં જે આ જમીન છે એને મજબૂતાઈ માટે શું કરવું જોઈએ. અને આપણે એક જૂની કહેવત હતી, ખેડ, ખાતર અને પાણી, ધાન્યને લાવે તાણી. આ કહેવત હવે જૂની થઈ. આ વર્ષો પહેલાં કહેવત જ્યારે કહેવાતી, હવે આ 21મી સદીની અંદર ટેકનોલોજીના યુગમાં આપણે જઈએ. હવે આ કહેવતને ફેરવીને આપણે જો ફેરવવી હોય તો ખેડ, ખાતરને પાણી, ધાન્યને લાવે તાણી. પરંતુ જો ખેતી પદ્ધતિઓ કરીએ જાણી. હવે દરેક ખેતીની પદ્ધતિઓમાં બિયારણ, ખાતર, દવા, એના ખેડ કાર્યો, અલગ અલગ પ્રકારના નવી ટેકનોલોજીનો ઉપયોગ, આ બધું જ કરીએ તો ખૂબ સારું ઉત્પાદન લઈ શકે. અને એની બધી વાતો, જે મારા અનુભવો છે, ખેડૂતોની જે સારી પદ્ધતિઓ છે, એની વાતો આજના વિડીયોની અંદર કરવી છે. તો વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો, વિડીયોને સમજવાની કોશિશ કરજો. પછી તમને યોગ્ય લાગે તો તમારી ખેતીની અંદર એને સુધારા કરવા માટેના અપનાવવાની કોશિશ કરજો. તો એ વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે, મિત્રો, આ ચેનલની અંદર નવા હો તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે, એના ઉપર સેટ કરી દેજો. એટલે તમામ પ્રકારના વિડીયો તમને ઘર બેઠા મફતમાં મળી જાય. તમારે જોવાના છે ખેતીલક્ષી વિડીયો છે, જે ધંધા સાથે આપણે સંકળાયેલા છે, એના માટે દરરોજની 10-15 મિનિટ આપો અને ખેતીલક્ષી આવી સારી બાબતો, સારી માહિતીઓ જે મળતી હોય, જ્યાંથી મળતી હોય, તટસ્થપણે મળતી હોય, કોઈ એડવર્ટાઇઝમેન્ટ વગરના ભાગની અંદર મળતી હોય, કોઈ સ્વાર્થ વગર તમને મળતી હોય, એ બાબતો જોઈ અને એને અપનાવવાની કોશિશ કરજો. તો મિત્રો, મેં કીધું એમ ખેડ, ખાતરને પાણી, ધાન્યને લાવે તાણી. પહેલાં ખેડ સારી કરતા, ખાતરોનું વ્યવસ્થાપન સારું કરતા અને પાણી હોય, આ 3 વસ્તુ ખેડૂતો કરે એટલે એને ખૂબ સારું ઉત્પાદન મળતું અને એનાથી સંતોષ માની લેતા. પરંતુ સમય બદલાણો છે. આ 30-40 વર્ષ પહેલાંની હું વાત કરું, આજના આધુનિક યુગમાં 21મી સદીની અંદર હવે તો આપણે ઉત્તમ ખેતી કરવી હોય તો એને માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ અપનાવી છે. ખેડ, ખાતર અને પાણી, આ ત્રણેયને અલગ અલગ ભાગની અંદર વહેંચીએ તો ખેડ ખૂબ મહત્વનો અંગ છે. ઘણા બધા મિત્રો, જ્યારથી આ રોટાવેટરનો આવિષ્કાર થયો છે, જ્યારથી રોટાવેટર આવવાથી ખેડૂતોને ઘણી પદ્ધતિઓ સરળ પડી છે, પણ તેની સાથે સાથે એના દુષ્પરિણામો પણ જોવા મળે છે. હું એવું નથી કહેતો રોટાવેટર ખરાબ છે. કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ, કોઈ પણ સાધનની સંશોધન થતું હોય તેની પાછળના ઘણા બધા કારણો હોય, ઘણી બધી વ્યવસ્થાના ભાગરૂપે થતું હોય, પરંતુ એનો કેમ ઉપયોગ કરવો અને કેટલો કરવો એ આપણે નક્કી કરવાનું હોય છે. અતિરેક કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે ત્યારથી એને નુકસાન થતું હોય છે. પહેલાં જૂના સમયની અંદર આપણને યાદ હશે, બળદથી ખેડ કરતા, ક્યારેક ટ્રેક્ટર નહોતા, ધીમે બળદથી લાકડાના હળ વડે ખેડ કરતા. આ વર્ષો પહેલાં આપણા દાદા વખતની વાત કરું છું. આપણા બાપા વખતે બળદથી, લોખંડના પાવડીથી, એક પાવડીથી હળથી આપણે ખેતી કરતા. ત્યારબાદ સમય બદલાણો છે. 20 વર્ષની અંદર ટ્રેક્ટરો આવ્યા. ટ્રેક્ટરની અંદર પહેલાં 3 પાવડીવાળા હળથી ખેતી કરતા, પછી 2 પાવડીવાળા હળ આવ્યા. ધીમે હોર્સ પાવરની અંદર વધારો થયો. 35 હોર્સ પાવરના ટ્રેક્ટરોમાંથી 45, 55, 65 ધીમે હોર્સ પાવરો વધતા ગયા. હળની ખેતીમાંથી હવે રોટાવેટરની ખેતીમાં આવ્યા. સીધું જ રોટાવેટર મારી દઈ અને ખેડ રોટાવેટરથી કરી અને આપણે ખેતી કરતા થઈ ગયા. તો મિત્રો, આ સમયનો બદલાવ આવ્યો છે. એના દુષ્પરિણામો એ આવ્યા કે જે જમીનની અંદર આપણે જમીનના પોષણની જ્યારે વાત કરતા હોય તો જમીનને 2-3 વર્ષે એકવાર ઊંડી ખેડ કરી અને જો ઉનાળાની અંદર તપવા દઈએ, એક સિઝનનો એને પોરો આપી અને એ જમીન તપ્યા પછી યોગ્ય એને પાછું દાંતી મારી
રાપ મારી હમાર મારીને વ્યવસ્થિત રીતે મહિનો દોઢ મહિનો રહેવા દઈ અને પછી ચોમાસાનો જ્યારે વરસાદ થતો ને પછી જે પણ પાક મગફળી, કપાસ, સોયાબીન આ પ્રકારના પાકો વાવતા હતા એનું ઉત્પાદન સારું થતું. કારણ કે જમીનની અંદર પોષક તત્વો જે છે અથવા જમીનની ભેજ સંગ્રહ શક્તિ છે, નિંદામણોનો જે નાશ થવો જોઈએ આ બધું થતું. હવે સમય પલટાણો, ત્રણેય સિઝન સતત પાક લેવાના અને એમાંય દાખલા તરીકે ચોમાસાની અંદર મગફળી લીધી, મગફળી કાઢીને ઘઉંસેણા કર્યા, ઘઉંસેણા કાઢીને તરત મગ, અડદ કે તલનું પાકનું વાવેતર કરવું, એ કાઢીને તરત જ ચોમાસાનું આયોજન કરવાનું. એટલે એ કાઢ્યા પછી સીધું જ રોટાવેટર મારવાનું, રોટાવેટર મારી અને સીધા જ હરિયા તણાઈ જાય અને સીધું વાવેતર થઈ જાય. રોટાવેટરથી મુશ્કેલી એ વહીથી કે જમીનની જે એક ધડો છે, જમીનનું લેયર જે છે 4-5 ઇંચ પછીનું લેયર હાર્ડ થઈ ગયું. એટલે જે મગફળીને પોચાણવાળો ભાગ જોઈએ, જે મગફળીને સૂયા બેસવા માટે યોગ્ય વાતાવરણ જોઈએ, એ વાતાવરણ મળવાને ન મળવાને લીધે એનું નુકસાન થાય. તો આ નુકસાનીઓમાંથી નીકળવા માટે પણ ઘણું બધું મિત્રો કરવાની જરૂર છે. રોગ જીવાતના પ્રશ્નો પણ દિવસે દિવસે વધતા જાય છે. તો રોગોના પ્રશ્નો જે જમીનની અંદર જે નુકસાનકારક ફૂગો છે અથવા જે પણ નુકસાનકારક દાખલા તરીકે મુંડા હોય, વાયરવોર્મ હોય અથવા ઉદય હોય, આ પ્રકારની જીવાતોના નુકસાનકારક જે પણ સુષુપ્ત અવસ્થાઓ છે એને નાશ કરવા માટે પણ જમીનને ઉનાળામાં તપવા દેવી ખૂબ જરૂરી બનતી હોય છે. એટલે ઉનાળામાં જ્યારે જમીન તમારી તપશે તો આ નિંદામણ, રોગ અને જીવાતનો નાશ થશે. બીજી બાજુ પાછું વિચારીએ તો ઘણી વખત જમીન તપવા દેવાથી ઓર્ગેનિક કાર્બન ઘટવાની શક્યતાઓ સેવાતી હોય. પ્રાકૃતિક ખેતીની અંદર આપણે એમ કરી કે ખેડ ઓછી કરવાની થતી હોય. તો મિત્રો તમારે તમારી જે જમીન છે, તમારી જે પદ્ધતિ છે એને યોગ્ય રીતે કઈ રીતના તમે વ્યવસ્થાપન કરી શકો એ નક્કી કરવાની જવાબદારી તમારી છે. તમે જમીનને યોગ્ય રીતે ખેડી તપવા દઈ અને એની અંદર હવે વ્યવસ્થાપનની વાત આવે તો છાણિયું ખાતર, દેશી ખાતર જેને કહીએ છીએ, એ ખૂબ અગત્યનું. કારણ કે એની અંદર બધા જ ન્યુટ્રિયન્ટો રહેલા છે. ઓર્ગેનિક કાર્બન અથવા જમીનની પોષણ વધારવામાં એનો ખૂબ રોલ હોય છે. પરંતુ મુશ્કેલી ઘણી વખત એ થતી હોય કે બધા જ ખેડૂતોને આ વ્યવસ્થાપન કરવું ખૂબ મુશ્કેલ બનતું હોય અથવા કરી ન શકતા હોય. તો એના માટે ઘણા બધા રસ્તાઓ છે. આજ માર્કેટની અંદર જે પણ આના પોષણ માટેના 50 કિલો 40 કિલોની બેગ લઈ અને સોઇલ કન્ડિશનરના નામે, જમીન સુધારકના નામે ઘણા બધા લોકો ભ્રામક પ્રચારોથી ઘણી બધી વસ્તુઓ સારી નરસી માર્કેટમાં વેચાતી હોય છે. ખેડૂત મિત્રો આ વસ્તુ ખરીદતા હોય છે. ઘણા બધા મિત્રોના મેસેજ આવે ખૂબ સારા પરિણામો મળે, ઘણી વસ્તુના પરિણામ જ નથી મળતા. તો માર્કેટની અંદરથી આ બધી વસ્તુ લેવા કરતાં પોતાના ખેતરમાં પોતે જો આ વસ્તુ બનાવવાનું શરૂ મિત્રો કરો. જ્યાં છાણિયું ખાતર છે એ વ્યવસ્થિત રીતે ખાતરને શેડવીને જમીનની અંદર ઉમેરવાનું શરૂ કરે. જે લોકો પાસે સારું છાણિયું ખાતર હોય એ ઘન જીવામૃતના સ્વરૂપમાં પરિવર્તન કરે, ઘન જીવામૃત બનાવે, પછી એને પાયાના ખાતર તરીકે જેમ ડીએપી નાખીએ અથવા પાયાના ખાતરો નાખીએ એમ ઘન જીવામૃતને પાયાના ખાતર તરીકે નાખીએ. ત્રીજી પદ્ધતિ અને અળસિયાના ખાતરને બનાવીને તમે યોગ્ય ફોર્મની અંદર જમીનની અંદર આપો. તો આ જમીન સુધારવા માટેના અંગો છે કે એ તમને કામ કરશે. માર્કેટની અંદર કદાચ તમારી પાસે પશુપાલન અવેલેબલ ન હોય તો માર્કેટની અંદર આ ઘન જીવામૃત, અળસિયાનું ખાતર, આ પ્રકારના ઘટકો મળતા એનો પણ ઉપયોગ કરીશું. મારી એટલી જ વિનંતી છે કે આ પ્રકારની સારી પોષણની વ્યવસ્થાઓ જો તમે જમીનમાં કરશો તો રોગ જીવાત, નિંદામણ ઘટશે, યોગ્ય જમીનની વોટર હોલ્ડિંગ કેપેસિટી જેને કહીએ ભેજ સંગ્રહ શક્તિ વધશે, તમને પાકનું ઉત્પાદન મળશે. તો આ મુદ્દાઓ ધ્યાને રાખવા. આજે અલગ પ્રકારના ખોળ, એરડીનો ખોળ, લીંબોળીનો ખોળ, મગફળીનો ખોળ, આ પ્રકારના ખોળ કે જેની અંદર ઘણા બધા લીંબોળી અને એરડીના ખોળ વાપરવાથી જીવાતો, રોગોનું નિયંત્રણ પણ થાય છે. તો એ જમીનની અંદર ઉમેરવાથી તત્વોની સાથે સાથે આ રોગ જીવાત નિયંત્રણ પણ થશે. તો એ બાબતે એરડી અને લીંબોળીનો ખોળ જમીનની અંદર વાપરવાથી પણ ખૂબ સારા પરિણામો મળતા હોય. અને ખાસ કરીને 16 ગુઠાના વીઘા દીઠ મિનિમમ આપ 80 થી 100 કિલો જો વાપરશો તો ખૂબ સારા પરિણામો મને લાગે છે કે આ જમીન તમને આપશે અને ઉત્પાદન સારું આપશે. તો આ એક ખેડની પદ્ધતિ અને ખેડ સાથે પોષક તત્વોનું અલગ અલગ પ્રકારનું વ્યવસ્થાપન આ સમયે કરવું જોઈએ. એના સિવાય જીપ્સમનો પ્રયોગ પણ મિત્રો કરવા જેવો ખરો. ઉનાળાની અંદર ઘણા બધા મિત્રો એપ્રિલ-મે મહિનાની અંદર જ્યારે જમીનની અંદર કોઈ પાક નથી હોતો અથવા શિયાળુ પાક વાવીને ઉનાળુ પાકનું આયોજન ન કરતા હોય ત્યારે એની અંદર જીપ્સમ પણ ઉમેરી શકે. જીપ્સમ અત્યારે બજારની અંદર સરદારની અંદર એના બેગવાળું ફોસ્ફો જીપ્સમ મળે અથવા તો લૂઝની અંદર જે જીપ્સમ રો મટીરિયલ વધારાનું હોય છે કંપનીઓની અંદર એ તમને તમારા ખેતર સુધી પહોંચતું હોય. તમારા નજીકના સેન્ટરનો તપાસ કરજો, ત્યાંથી તમને જીપ્સમ પણ મળે અને જીપ્સમ પણ જમીનમાં ઉમેરવું જોઈએ. જમીનનો ભરભરી બનશે, જમીનનો બાંધો સુધરશે, જમીનની અંદર હવાની અવર જવર વધશે એટલે 100% ઉત્પાદન આપશે અને તો જ તમને ઉત્પાદન સારું મળશે. એટલે જમીનને ખેડ, ખાતરને પાણી, એટલે આ ખેડની વાત, જમીનની વાત ખૂબ મહત્વની છે. બીજું છે ખાતરનું વ્યવસ્થાપન. હંમેશા મિત્રો આપણી જમીનનું રાસાયણિક ઉત્કરણ
એટલે જમીનની લેબોરેટરી પૃથ્થકરણ કરાવવું જોઈએ નજીકના સેન્ટરોમાં. તમને જ્યાં નજીક પડતું ત્યાં યોગ્ય રીતે તમામ મુખ્ય અને સૂક્ષ્મ તત્વોનું એકવાર પૃથ્થકરણ, એકવાર જમીનનો સારો લેબોરેટરીનો રિપોર્ટ કરાવી લ્યો. અને જે તત્વો મગફળી, સોયાબીન, કપાસ, શેરડી, XYZ જે પાક વાવા છે એની ભલામણ આવે એ પ્રમાણે ખાતરનું વ્યવસ્થાપન કરો. એટલે ખેડ પછી ખાતરનું એટલું જ મહત્વ છે. અને પાણી, ઘણી જગ્યાએ પાણીની ખૂબ સગવડ છે એટલે ખેડૂત મિત્રો એવું માને છે કે પાણી પુષ્કળ પ્રમાણમાં પાકને આપવું જોઈએ. પણ વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ પાકના છોડને ફક્ત ભેજની જરૂર છે, પાણીની જરૂર નથી. પાણીમાં ડૂબાડી રાખવાની જરૂર નથી. એટલે શિયાળુ અને ઉનાળુ પાકો જ્યારે વાવીએ છીએ તો એની અંદર ડ્રીપ ઇરિગેશન, ફુવારા સિંચાઈ પદ્ધતિ, રેનગેજ પાઇપ, આવી પદ્ધતિઓ અપનાવશે. જેટલું તમે સપ્રમાણ પાણી આપશો, ભેજ જરૂર પૂરતો જ રાખશો, વધારે પાણી નહીં આપો એટલા રોગ જીવાત ઘટશે, જમીનની અંદર ઉત્પાદન શક્તિ વધશે અને જરૂર પૂરતું જ ભેજ રાખવાથી નિંદામણનો પ્રશ્ન પણ ઘટશે. એટલે ખેડ, ખાતર અને પાણી, ધન ધાન્યને લાવે તાણી. જો મેં કીધું એમ આ બધી જ પદ્ધતિઓ કરીએ જાણી તો વૈજ્ઞાનિક અભિગમ સાથે આ પદ્ધતિઓ આવતા દિવસોમાં હવે જે સિઝન છે એમાં કરીએ. ઊંડી ખેડનો કન્સેપ્ટ હોય એને એ રીતના લઈએ. રોટાવેટરની જે ખેતીઓ છે જ્યાં ફક્ત ને ફક્ત તમે ઊંડી ખેડ કરી દીધી છે, મોટા પ્રમાણમાં તમારા ઢેફા નીકળ્યા છે, એને જ્યારે તમારે સમતર કરવા માટે રોટાવેટર વાપરતા હોય તો ઠીક છે. એના પછીની જે આપણી જે જૂની પદ્ધતિઓ છે, પાંચચું છે, રાપ છે, દાંતી છે, સમાર છે, આ બધા જ ઘટકો પણ કરવા પડે. અને સમાર એટલા માટે મારવામાં આવતો કે પહેલાં ઊંડી ખેડ કરી જમીનને ઢેફા ભાંગી અને સમાર મારી દે અને પછી જે વરસાદ થતો તો વરસાદનું પાણી પૂરેપૂરું કોમ્પેક્ટલી એમાં સંગ્રહ થતો અને લાંબા સમયથી ચોમાસામાં આપણે આ ભેજનો ઉપયોગ કરી શકતા અને ચોમાસામાં સારામાં સારી ખેતી કરી શકતા. આ સમય બદલાણો છે તો આ સમયના અનુરૂપ આપણે ખેતીઓની પદ્ધતિઓને પણ મિત્રો બદલાવીએ. એટલે ખેડ, ખાતર ને પાણી આ કન્સેપ્ટને ખૂબ સારી રીતે આપ કરો એવી શુભકામના. આપ ખેતીની પદ્ધતિઓ પણ ચેન્જ કરજો, ફેરફાર કરજો, ચોક્કસથી ઉત્પાદન ખૂબ સારું મળશે એવી આશા રાખીએ. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.